દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તબલા અને મંજીરા સાથે શુભ સવાર થઈ ગઈ છે. તમે જોઈ શકો તે પ્રમાણે બધા પ્રભુજી ઘડીક આનંદ મંગલ કરીએ સવારમાં, કેમ કે હરિભજન કરવું જરૂરી છે. જીવનમાં ખાલી ખાવું પીવું ને સૂવું એ જરૂરી નથી. એટલા માટે ખાસ અમારા ધર્મેશભાઈએ લંડનથી મંજીરા અને તબલા મોકલાવ્યા છે કે વગાડ્યા કરો તમે ને આનંદ કરો. તો થેન્ક યુ સો મચ ધર્મેશભાઈ. અને અત્યારમાં સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયા આશ્રમની કામગીરી ફૂલ ઝડપથી થઈ રહી છે. તમે જોઈ શકો તે પ્રમાણે, કેમ કે હવે લાદી પ્લાસ્ટરનું કામ શરૂ થઈ ગયું છે અને લાદી પ્લાસ્ટરનું કામ ઓલમોસ્ટ તમે જોઈ શકો તે પ્રમાણે અંદર મેં તમને બતાવ્યું આગળના બ્લોગમાં. અને તમને બતાવું સોશિયલ મીડિયાની શુભ સવાર કઈ રીતે હોય છે. અને આજને ખાસ દિવસ છે, નાહી ધોઈને તૈયાર થઈ જશે. કેમ કે આજે આપણે લાલ દાદાને તેડવા જવાના છે. જેવી રીતે શું કહેવાય, નવી બાઈને કેમ તેડવા જાય એવી રીતે લાલ દાદાને આજે અમે તેડવા જવાના છીએ. તો ખૂબ આનંદ છે, કેમ કે લાલ દાદા વિનાના બધા લોકો એકદમ સૂના છે. મતલબ ઓલા કેમ કે લાલ દાદા વગરનો સોશિયલ મીડિયા આશ્રમ સૂનો લાગે. તો બપોર પછી જવાનું છે, વાત થઈ ગઈ છે અને આવો એમ પણ કીધું છે. હવે જઈએ ત્યાર પછી ખબર પડે કઈ રીતનું છે. તો બધા પ્રભુજી નાહી ધોઈ અને ફ્રેશ થવા જઈ રહ્યા છે. ઓલમોસ્ટ થઈ ગયા છે, ઓલમોસ્ટ થોડાક બાકી છે. અને તબલા અને મંજીરાનો સીન પતી ગયો છે. હવે પાછો વાહેલી સીન નથી લેવાનો. તો અત્યારમાં સવારમાં બધા પ્રભુજી તમે જોઈ શકો આપણે ભૂરાભાઈ પાસે જઈ સવારમાં. તો ભૂરાભાઈ હું કહે છે એની વાત સાંભળી. બસ ગુડ મોર્નિંગ ભૂરાભાઈ, શું કરો? આનંદ મંગલ કરો છો એવું? મજા કરવાની હોય. કેવું લાગે જીવનમાં હવે તમને? હે હા, તો કેવું છે જીવનમાં? પેલા જીવન કરતા અત્યારનું જીવન કેવું લાગે તમને? હે પેલા કરતા સારું છે ને? પેલા કેવું રોડ ઉપર રખડવાનું ને હે માગીને ખાવાનું ને એવું જીવન હતું ને? હવે અહીંયા આવ્યા પછી કેવું છે? ખાવા પીવાનું, રહેવાનું, બધી રીતનું. તમે ક્યાંક કયો, તમારા મોઢે ક્યાંક કયો એટલે મને ખબર પડે. પેલા કરતા સારું છે. પેલા શું કરતા તમે? ₹50 કોકનું કામ મળે તો કરીને ખાતા એવું. અને અહીંયા ખાઈ પીને આનંદ કરવાનો, હરિભજન કરવાનું. હે ફાવે એ કામ કરાય કરવાનું. તો ભૂરાભાઈનું કહેવું એમ છે કે પહેલાંના જીવન કરતાં અત્યારનું જીવન ખૂબ સરસ છે. કેમ કે પહેલાં રોડે રખડે, થોડું ઘણું કોકનું કંઈક કામ હોય, ધક્કો મારવાનો, રેકડીને આવું છે તેવું છે એવું કામ કરી અને પેટ ભરતા. પણ અહીંયા આવ્યા પછીના જીવનમાં ઘણો બધો બદલાવ છે. ટાઈમ ટુ ટાઈમ નાવું ધોવું, ફ્રેશ થવું એ પણ જરૂરી છે જીવનમાં. કેમ કે ઓલા કેમ કે ગાડી ગમે એટલી સારી હોય પણ તમે એની સાફ સફાઈ ન રાખો તો એ ખંડેર જેવી થઈ જાય. એવી જ રીતે બધા પ્રભુજીઓ છે, બધા માણસ જ છે, પણ કોઈને કોઈ રીતે શું કહેવાય કે સાફ સફાઈ ન રાખે જીવનમાં, એટલા માટે આપણે એને ગાંડા કહી દેતા હોય છે. પણ એવું નથી હોતું. હોય છે બધાય જે આ પ્રભુજી છે એ બધા પ્રભુજી છે. અને દરેક માણસની અંદર એક ભગવાન વસેલો છે. તો એ નજરથી જોવું પડે તો દેખાય. ઓલા કે ને કે જોવાની નજર તમારી કઈ રીતની એમ છે કે ભાઈ જોવો તો પથ્થરમાં પણ ભગવાન છે, બાકી મંદિરમાં જાવ ને તોય ના નથી એવું છે. એટલે તમારા મનથી હોવું જોઈએ કે દેખાય છે તો દેખાય છે, નકર તો પછી બધું એવું છે. તો ભૂરાભાઈ સવારમાં મારી સાથે મુલાકાત કરી, ખૂબ આનંદ છો. અને આ છે અમારા મવા બરો. હાવારી મવા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમે કેમ છો? મજામાં? મજામાં. તમને કેવું લાગે મવા જ્યારે રહેતા ત્યારે અને અત્યારમાં અહીંયા? એકચ્યુઅલી મવા પ્લેન સિટી છે અને મવા ક્લીન સિટી છે. અને મવાની અંદર જે માણસ રહેલો હોય અને મવા સરસમાં સરસ સિટી છે. અને મવા રહેવું જરૂરી છે. અને મારી લોકચાહના આટલી બધી છે કે મારે મવા રહ્યા વગર હાલે નહીં. અને બીજા નંબરમાં સોશિયલ મીડિયા એટલે સમાજ સુધારક અહીંયા માણસોને લાવી એના જીવન વિશે સુધારે અને પછી એને ક્લીન કરે છે. કારણ કે એની અંદર કાંઈ પણ ખામિયા હોય, ખૂબિયા તો માણસમાં ગોતી જ લે, પણ ખામિયા ગોતી તો ખામિયાથી જ ખૂબિયા બને છે. વાહ વાહ વાહ. ખામી જેનામાં ખામી હોય એમાં જ ખૂબી હોય, પણ આપણે ગોતવાની નજર અલગ અલગ હોય છે. સાચી વાત. અને બીજા નંબરમાં હવે આપણે શું કહેવાય કે આપણે ઓલા ભાઈ આપણા પ્રતિકભાઈ અને આપણે પોપટભાઈ, એનું નામ તો રજનીભાઈ, એ લોકો આવી રહ્યા. તમારા શું કામ થતું અહીંયા પુરાણનું હવે કામ એન્ડમાં આવી ગયું. હા, પુરાણનું કામ એન્ડમાં આવી ગયું છે. અને પાછા આપણે ખારકું હોય ખોદાવી રહ્યા છે. અને તમારે સાડીનું બિઝનેસ છે અને તમારે તમારો બિઝનેસ સામે જોવું પડે. એટલું સાચી વાત છે, સાચી વાત. એકલું આજ નથી કરવાનું. મારે થોડુંક ઓનલાઈનનું કામ છે તો એ હું પણ કરું છું. એટલે મારે મવાભાઈએ કીધું એમ કે મારે નીકળવું આજ નથી કરવાનું. પણ
અહીંયા રહેવું મને ગમે છે, ખૂબ આનંદ થાય છે. બાકી ઘર પરિવાર બધું છે, પણ પરિવાર તો મારે છે. આ બધા લોકો છે એ પણ અમારો એક પરિવાર જ છે. અને મહારાજ કમ યર આ છે અમારે મહારાજ ત્રાપસથી. આ શું કર્યો હવારમાં? હે કપડા ફેરખી કરવા ગયા હતા? હે કયું ગામ છે તમારું? ત્રાપસ. બરોબર. અહીંયા કેટલા ટાઈમથી છો તમે? મહિનો ત્યાંથી ને છો. 100 મહિનાથી તો હું જોઉં છું. તો પહેલા જીવન કેવું હતું ને અત્યારે કેવું જીવન છે? કેમ કાંઈ ફેર નથી? પહેલા આપણે રોડે રહેતા, આખો દી માવા ખાતા, એ જીવન હતું. અહીંયા કેવું લાગે? અહીંયા ટાઈમ ટુ ટાઈમ ખાવાનું મળે, રહેવાનું, સૂવાનું, નાવું ધોવું. પહેલા કેટલા દિવસે નાતા તમે? શું 2 દિવસ? હા. ને વાળ દાઢીને કેટલા દિવસે કરતા? ન ઉગતી. આવી ગઈ તો છે આ તાર ન ઉગતી તો એટલે તાત્કાલિક આવી ગઈ. હે તો પહેલાંનું જીવન રોડે રખડતા ને, આખો દી રોડે રખડતા, માગું ખાવું. હે અને અહીંયા અત્યારમાં કેવું લાગે તમને? અહીંયા ટાઈમ ટુ ટાઈમ ખાવાનું મળી જાય, સૂવાનું મળી જાય, નાવા ધોવાનું, ફ્રેશ થવાનું મળી જાય. હે સાચી વાત છે. અહીંયા કેવું લાગે તમને? કેવું લાગે તમારા મનથી કહો? સારું છે ને? બોલો બીજું. અત્યારમાં હવારમાં શું કામ કર્યું? હે સિમેન્ટની થેલીઓ હેરકી કરવા નથી. બરાબર. નાઈ લીધા? બાકી છે? કાંઈ નહીં, હાલો નાઈ નહીં. તો નાનું મોટું કામ હોતું હોય છે. જો જેના જે લાયક હોય એ કામ આપતા હોય છે. નાના મોટું તો કરે. અને ઘણા બધા પ્રભુજી નાઈ ધોઈ લીધા છે. અને ઘણા બધાની નવરાવાની વિધિ છે એ ચાલુ છે, પ્રોસેસ છે એ ચાલુ છે. અને આ બાજુ ઘણા બધા પ્રભુજો તમે જોઈ શકો એ પ્રમાણે સૂતા છે. ઘણા બધા પોતપોતાની મોજમાં છે, એવી રીતનું છે. અને આપણે આ નરસિંહ મહેતા દાદાને મળીએ કે એ શું કહે છે. આપણે એની પાસે જઈએ. નરસિંહ મહેતા ઊભા થઈ જાય. અહીંયા ભાગો છો. કયું ગામ છે તમારું? ભીમનાથ ચોકડી. એ ક્યાં આવી? હા. ત્યાં શું કરતા તમે? આટા મારવા ને એમ. ને અહીંયા કેવું લાગે? હવે અહીંયા આવ્યા પછી કેવું લાગે? સારું. ખાવું પીવું આનંદ કરો એમ. ભજન કર્યા સવારે? તમે આવીને કર્યા ભજન કર્યા કહેવાય. એવું છે. ઊંઘ નથી આવતી એટલે ભજન જ ન કહેવાય. સાચી વાત છે. ઊંઘ નથી આવતી નહીં, પણ ઊંઘવું જરૂરી છે જીવન. હા પણ તોય નથી આવતી. કેમ કરવું? હવે જો તો કેવું છું તારી ભેગા સમય તો તમે સારું કરીને જ જવાય નહીં. સાચી વાત છે. સારું કરીને હું જતો રહું પછી અત્યારો થઈ શકે. ક્યાં જતા રહેશો તમે? ભગવાનના ઘેર. ભગવાનના ઘેર અત્યાર દીનું થોડું જવાનું છે. અત્યારમાં ભગવાને એમ કીધું તમે અહીંયા આવી અને પહેલા મારું ભજન કરો, પછી હું તમને ઘેરે બોલાવું. પણ એ બુક તો હું રાખતો જ તો હોય. તો એ બુક ક્યાં ગઈ? મંદિરે મંદિરે છે. હા. કિલ્લર એ મંદિરે અને કિલ્લર ઘરે. તમે કહેતા ને હું બધા પૈસા જે આવે એ બધા મંદિરે મૂકી દેતા એમ? હા મંદિરે જ મેકું છે. એ જ છે. હે એટલે કોઈ પૈસા આપે એ ડાયરેક્ટ મંદિરે મૂકી દે? હા મંદિરે મૂકી દે. પછી ખાવા પીવાનું કઈ રીતના લાગે તમે? રેકડી વાળા હોય એથી સિંગ ભજીયા ને આવું ખાય. વેફર ખાય કે હવા બાળ થાય. તમારું નામ શું છે? નરસિંહ તે નટવી તે એક જ નો થાય. સાચી વાત છે. રાશિ તો એક જ થાય. મારું નામ એક જ છે, નરેશ. હા, બધા આપણે તેણે રાશિ એક જ છે. હે રાશિ તુલા રાશિ. તુલા રાશિ થોડી આવે. હા વૃશ્ચિક રાશિ આવે. હા એમાં નથી આવતું. હું ટીપડી આવે એવી આપણે નામની. હા અને બધાય નામના રાશિ જોવાના હોય. હા જે ગોઠે એ રાખે. સાચી વાત છે. ઓલું નહીં. ઓલું મળા પંચક તો ખોટું છે. એ ખરેખર ઈ લખાય નહીં. નહીં ભગવાને જે લખ્યું છે ને એ ખોટું કરી જાય. સાચી. મોત કોઈને પૂછીને આવો છો નહીં કોઈ નથી આવે. એટલે એ પુસ્તક ને ખોટું. હે વાંચન કરો હા એ પુસ્તક સાચું. સાચી વાત. ગીતાજી, ગીતા, મહાભારત મહાભારત. એ 18 પુસ્તક મોઢે છે અમારે. હે હા આ તો મહાભારતના કાંડ કહી દો તો. મહાભારત એના ભગવાન આપણે સૌરાષ્ટ્ર એટલા સમગ્ર દેશ આવે. હા પછી ટ્રેક્ટર છે ને સૌરાષ્ટ્ર. ટ્રેક્ટર છે એક અમારે અહીં સૌરાષ્ટ્રમાં એક ટ્રેક્ટર આવે છે. એ ટ્રેક્ટરનું નામ છે સૌરાષ્ટ્ર. હા. મતલબમાં તો એની વાત પછી કરે. ઇન્ટર છે. ઇન્ટર છે. પછી ઓલો મહિન્દ્રા. HMT 5 11
અગિયાર નથી ઘણા એનું નામ છે ને નહીં હાથે જ તે કીધું હાલ 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 જ કરું ભગવાનને કે તું થાકસ કે હું થાકું છું. એવું હા સાચી વાત કાંઈ નહીં અહીંયા કેવી મજા આવે ખાઈ પીને આનંદ કરવાનો ઓ હે આપણું કાંઈ વાંધો નથી. એમ ને હરિભજન કર્યું સવારમાં એમ ને હા નાસ્તો કર્યો ચા કરતો અત્યારે જોઈ ભાઈ અત્યારે તો જો એમ નાસ્તો હા વાહ સરસ હજુ બાકી બધું રેડી હા કાંઈ ચા અને આ વાર્તા એ માંડની અતિ પ્યારી છે આમ. હા માતાજી વિશે કોઈ ભજન ગરબા આ દરેકમાં શોખ જેમાં બધું નથી આવતું. આવે જ છે ને આવે જ છે ને હા. તો કાંઈ નહીં આનંદ કરો દાદા અને બેહો હને ખાઈ અને પીને આનંદ બધાય દીકરા જ મેળવી છે નહીં નહીં અમે તમારા દીકરા જ છીએ અને બસ તમે કયો તમારી સેવા જેટલી થાય એટલી કરીએ ને વાહ વાહ સેવાને હજુ તો આખે શરૂ ત્યાં સુધી સેવા તમે જે શીખવા એ તો વાત બરોબર ચાલીસ ખોટો ન ચડાવે સાચી વાત. આવું છે. એ તો દેવું પડે આ ભાવ મને ભાવતા ભાવ હા હે દેખીતા જ છે ને. દેખીતા જ છે તમે અત્યારમાં સેવા કરો છો તો હા એમાં બધું જ આવ્યું લખેલું જ છે બધું હે ગુજરાતીમાં જ છે પાછું ગુજરાતીથી માંડીને ઇંગ્લિશ ચારે ચાર ઇંગ્લિશ. તમને આવડે ઇંગ્લિશ હા ઇંગ્લિશમાં વાત કરો તો માય ગુડ. તો જોયું તમે નરસિંહ મહેતાની અને અત્યારમાં સવારમાં મારા મુકેશભાઈ આવી ગયા છે શું છે નાઈ લીધા હે જો આજ વ્યવસ્થિત નાઈ આજ નવું ટી શર્ટ પહેરું અને આ ડેબુ બહાર આવી ગયું ખાઈ ખાઈને શું કહેશો ઘણા બધા લોકો તમને જોવે છે શું કેવું છે આજે મારા વાલાજીને મોટી એ વધાવા સખિયાઓને મંગલ ગાવાને ગૌરી ગાયના ગોબર મંગાવા મારા આંગણિયા તમારા આંગણિયા લીપાવાને સખિયાઓને મંગલ ગાવાને વાહ 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 એક બીજું મસ્તીનું ભજન ગાઈ નાખો મુકેશભાઈ સારું કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાણું હે બોડારો હાલ્યો જીરે બોડારો હાલ્યો દ્વારકાને ડગમગ ડગમગ ડોલે ની ગાય વાહ માગી લાવ્યો ગારુને બધા અને હાથમાં તુલસી કેરાની વાય વાહ મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે તો કેવું લાગે મુકેશભાઈ ઘણા સમયથી તમે અમારી સાથે જોડાયેલા છો સોશિયલ મીડિયા આશ્રમમાં તમે જ્યારે તમારે એ સમય હતો 2 4 2.5 3 6 મહિના પહેલાંનો તો એ સમય કેવો હતો અને અત્યારનો સમય કેવો છે તમારી પાસે ત્યાં હું મંદિર જ હતો ચુંડીવાળ મંદિર હતી હા ત્યાં બાબા સીતારામ હતું ત્યાં મામબાજીના ફોટો અહીંયા કેવું લાગે અહીંયા કેવું લાગે તમને ત્યાં મંદિર જેવું જ લાગે અહીંયા મંદિર જેવું જ લાગે ખાવા પીવાનું રહેવાનું કોઈ લોકો હેરાન કરે છે તમને અહીંયા હા કે તમે બધાને હેરાન કરો છો હું બધાને હેરાન કરું ઓલા દાદાને કોણ હેરાન કરે કોઈ નહીં કરે હે નહીં તો આ છે મુકેશભાઈ અને આપણે વડોદરાથી લીધા હતા પોપટભાઈએ અને ઘણા સમય પહેલાંની વાત છે 6 મહિના થઈ ગયા છે નહીં આપણે 6 મહિના પહેલાંની વાત છે એકદમ નિખાલસ છે જો કે મેન્ટલી નથી પણ ખૂબ આનંદ કરાવે છે અને આનંદમાં રહે છે બધાને રાખે છે તો બસ તમે કન્ટિન્યુ બ્લોગ જો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને ખાસ વાત કે આજે આપણે લાલ દાદાને તેડવા જવાના છે બપોર પછી એટલે બ્લોગમાં બિના રહેજો બતાવવાની કોશિશ કરી કન્ટિન્યુ અને બસ લાલ દાદાને તેડી આવી અને તમારી સાથે જોડાયેલા છે ઓર દોસ્તો અત્યારમાં આવી જશે આપણે આશ્રમની પાછળનો ભાગ એટલે કે તમે જોઈ શકો બધી જગ્યાએ અત્યારમાં છે ને આવડા ભૂંગા લાગી જશે ગટર લાઈનના તો એને મેન ભૂંગો આપી અને આ બનાવ્યો છે આપણે ખા કૂવો અને ખા કૂવાનો શું કહેવાય કે એકદમ વ્યવસ્થિત રીતે બનાવવાનો છે અને એમાં મેક્સિમમ ઘણો બધો ખર્ચો છે મને તો ખબર નથી પણ આ હિંમતભાઈને લઈ આવ્યો છું આજે અને જોઈએ એમાં કઈ રીતનો ખર્ચો થાય તો હિંમતભાઈ હા નરેશભાઈ આ છે ખાળકુવા આખા બિલ્ડિંગ હા
ખબર એટલે બધું આખા બિલ્ડિંગનો જે મૂત્ર છે એ અહીંયા આવશે એમ. આમાં એ બધો ખરાબો આમાં જ હશે હા. અને આમાં ખર્ચો તો થાય 7-8 લાખ રૂપિયા તો વયા જ જાય ઓહો, પણ અત્યારે સિમેન્ટ રેતી લોખંડ સાચી વાત છે. બધું ભાવ મોંઘું થઈ ગયું છે ખરી વાત મારી છે. મજૂરી ઓછી લઈ શકું માલના તો પૈસા થાય જ. બરોબર છે. તો તમે કોઈ ખાવા માટે કંઈ નાના મોટી મદદ કરવા માંગતો હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ કરી અમારી સંસ્થાના યુપીઆઈ નંબર ઉપર તમે અવશ્ય સહયોગ કરી શકો. અને બસ કન્ટિન્યુ બ્લોગ જોવો. બપોર પછી જવાનું છે લાલ દાદા પાસે આપણે, તો એ પણ તમને બતાવવાની કોશિશ કરી. તો કન્ટિન્યુ બ્લોગ જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. અહીંયા બહુ તડકો પડે છે.